ભાભરના ગૌરવપથ વાવ રોડ પર દબાણ સર્વે પાલિકાએ હાથ ધર્યું। દબાણોના કારણે ટ્રાફિક સમસ્યાને લિખિતમાં પાલિકામાં રજૂઆતને લઈ સર્વે હાથ ધરાયો। વાવ રોડ પર દુકાનની કિંમત 50 લાખથી 80 લાખ સુધીની હોવા છતાં સીડીઓ બહાર કેમ તેવા અનેક સવાલો। ભાભર વાવ રોડ પર આવેલી મોટાભાગની સીડીઓ અને શેડ પાલિકાની હદમાં છતાં બહાર। ભાભર વાવ સર્કલ પર આવેલા ગૌરવ પથ પર દબાણોનો રાફડો ફાટ્યો હતો, જેમાં ભાભરના જાગૃત નાગરિકો દ્વારા વાવ રોડ પરના દબાણોના કારણે ટ્રાફિક સમસ્યાને લઈ વિદ્યાર્થીઓ, મહિલાઓ તેમજ વડીલો સહિતને ભારે ટ્રાફિકના કારણે હેરાનગતિ ભોગવવી પડતી રહી હતી। ત્યારે વાવ રોડના હાઈવે પર રોડના સેન્ટરથી 14 મીટરમાં આવતા દબાણો હટાવવા માટે ભાભર નગરપાલિકામાં લિખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે આજે પાલિકાઓના કર્મચારીઓ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં રોડની મધ્ય સેન્ટરથી લઈને ડિવાઈડરના મધ્ય સેન્ટરથી બંને સાઈડ 14 મીટરનું માપ રાખવામાં આવેલ છે, છતાં જેમાં વાવ રોડ પર બનાવેલ કેટલીક દુકાનોના છતોના ઓટલા અને સીડીઓ દબાણમાં આવેલ હોવાનું જણાઈ આવતા પાલિકાના કર્મચારીઓ દ્વારા 14 મીટરનું માપ કરીને લાલ કલરથી એરો મારવામાં આવતા દબાણકારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। આ દબાણો શું તૂટશે ખરા, તે પણ એક મોટો સવાલ ઊભો થાય છે। ભાભર વાવ રોડ પર આવેલી મોટાભાગની દુકાનો સહિત શોપિંગોમાં બહારના ભાગે લોખંડની સીડીઓ, શેડ સહિત ઓટલા રોડ પર આવેલા છે, 14 મીટરની અંદર છે અને 30 ફૂટથી લઈને 50 ફૂટ સુધીની દુકાનોની લંબાઈ આવેલી છે, પરંતુ છતાંય સીડીઓ બહાર કેમ મૂકવામાં આવી છે એવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। અને એમાં પણ એક દુકાનની કિંમત 30 લાખથી 80 લાખ સુધીની આવેલી છે, છતાં સીડીઓ જાહેર રસ્તા પર કેમ? પાલિકાના તંત્ર દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવી તો છે, પરંતુ દબાણો હટાવવામાં આવશે ખરા એવા અનેક સવાલો લોકમુખે ઉઠી રહ્યા છે। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા।